પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી. નમસ્કાર મિત્રો, હમણાં કેટલાય દિવસોથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજ અને રૂપાલા સાહેબના વિવાદમાં હવે કીર્તિ પટેલનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં કીર્તિ પટેલ પદ્મિનીબેન વાળા ઉપર ક્ષત્રિય આંદોલનને ભડકાવવાના ખુલ્લા આરોપો નાખ્યા છે. કીર્તિ પટેલે વિડીયોમાં કહે છે કે તમે પણ દલિત સમાજ વિશે બોલ્યા ત્યારે દલિત સમાજે તમને મોટું મન રાખીને માફ કરી દીધા હતા, તો આજે તમે પણ રૂપાલા સાહેબને માફ કરી દો. કીર્તિ પટેલનું વિડીયોમાં એવું કહેવાનું છે કે ભૂલ માણસથી જ થાય છે અને તે ભૂલની રૂપાલા સાહેબે 3 વાર માફી પણ માંગી છે. તો આજે ક્ષત્રિય સમાજે પણ મોટું મન રાખીને રૂપાલા સાહેબને માફ કરી દેવા જોઈએ. મિત્રો, આ વિશે તમારું શું કહેવાનું છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો જોઈએ કે કીર્તિ પટેલ વિડીયોમાં શું બોલે છે. અને મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી. દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા.